તમારી દીકરીને લઈ જાઓ નહીં તો તેને પતાવી દઈશ। પતિએ સસરાને કરેલો આ ફોન માત્ર ધમકી ન રહ્યો પરંતુ થોડા જ કલાકોમાં એક યુવતીના મૃત્યુમાં ફેરવાયો હોવાનો આક્ષેપ છે। શરૂઆતમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવાયું, પરંતુ ગળા પરના નિશાનો અને પરિસ્થિતિએ સમગ્ર ઘટનાને શંકાસ્પદ બનાવી દીધી। વડગામ તાલુકાના છણિયાણા ગામમાં બનેલી આ ઘટના બાદ પરિવારજનોએ હત્યાનો આરોપ મૂકતા મામલો ગરમાયો છે અને હવે પોલીસ તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। બનાસકાંઠાના વડગામ તાલુકાના છનિયાળા ગામમાં જ્યોતિબેનના મોતનો મામલો હત્યામાં ફેરવાયો છે। 12 વર્ષ પહેલા અમદાવાદના જ્યોતિબેનના લગ્ન છનિયાળા ગામના રાયચંદભાઈ બાબુભાઈ ઓડ સાથે થયા હતા અને તેમને 2 સંતાનો છે। પરિવારના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। 21 ફેબ્રુઆરીના રોજ રાયચંદ ઓડે પોતાના સસરા બાબુભાઈ ઓડને બપોરે ફોન કરીને ધમકી આપી હતી કે આવવું હોય તો આવો, નહીં તો તમારી દીકરીને પતાવી નાખીશ। બાદમાં સાંજે જ્યોતિબેનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવાયું, પરંતુ દીકરીને મળવા છનિયાળા ગામે પહોંચેલા પિતાએ ગળા પર કાળા નિશાન જોતા શંકા વ્યક્ત કરી અને 22 ફેબ્રુઆરીના રોજ વડગામ પોલીસ મથકના પોતાના જમાઈ રાયચંદ ઓડ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી। શરૂઆતમાં આરોપીએ ઇનકાર કર્યો હતો, પરંતુ તપાસ દરમિયાન ગુનો કબૂલ્યો હોવાની માહિતી સામે આવી છે। પોલીસે આરોપીને અંતિમ વિધિ માટે બંદોબસ્ત સાથે મોકલી બાદમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છે। માતાનું મોત અને પિતાની ધરપકડ બાદ 2 સંતાનો હવે અનિશ્ચિત પરિસ્થિતિમાં છે। પોલીસે કેસની વધુ તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।